હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે જવાનું છે દિત્યાબેનને આંગણવાડીએ મૂકવા, કેમ કે આજે છે ને થોડુંક લેટ થઈ ગયું છે. દિત્યા ઉઠી મોડી અને પછી એને જમાડી ને ઉધરસ ને એવું બહુ આવતું હતું દિત્યાને, એટલે થોડીક વાર મેં એને સુવા દીધી, કેમ કે રાતે છે ને એને બહુ ઉધરસ હતી એટલે ઊંઘ પૂરી નથી થઈ, એટલે આજે થોડીક મોડી ઉઠાડી એટલે મોડું થઈ ગયું છે. તો પહેલાં ફટાફટ છે ને હું દિત્યાને આંગણવાડી મૂકી આવું. દિત્યાબેન થઈ ગયો છે ટાઈમ ભણવાનો. ચાલો હવે જાવું ને. હા, આજે તો દિત્યાબેને સોક્સ ને શૂઝ ને બધું પહેરી લીધું છે. કા ચાલો, તો 12:30 પોણા જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે નાહી ધોઈ લીધું છે ને હવે દિત્યાબેનને તેડવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું જાઉં છું અત્યારે દિત્યાને તેડવા. ફટાફટ દિત્યાબેનને તેડી આવીએ ને પછી આપણે જમી લઈએ. હજી જમવાનું પણ બાકી છે, પણ ટાઈમ થઈ ગયો એટલે હું ફટાફટ એને તેડી આવું. જો અત્યારે બપોર પછી છે ને અમારા ઘરે કેટલા 5-6 પોપટ આવી ગયા હતા ને પોપટ અહીં જો અમે ચકલી માટે બાજરો ને ઘઉં ને બધું રાખ્યું છે. પોપટ આવ્યા ને બધું ઉડાડીને ભાગી ગયા. 5-6 પોપટ આવ્યા. હવે એનું કંઈક કરવું પડશે સેફટી માટે. અને અહીંયા જો દિત્યા જો ઘરમાં કંઈક ખંડેર કરે છે સાની મનીઓ. શું કરે દિત્યા? એ જોયું હોય તો ખાવાની તૈયારી કરે છે. કા કોઈ આપતું નથી? કા દિત્યા તને તારી રીતના લેવું પડે બધું? કા સાચી વાત છે? તો નહીં બોલે, ઢોયરું ને એટલે નહીં બોલે. સાચી વાત ને? વાંધો નહીં. અને આપણી પાસે અહીંયા ઘણા બધા ફ્રૂટ છે, પણ બધાને ઉધરસ નહીં, બધાને નહીં, પણ દિત્યાને ખાસ કરીને ઉધરસ ને એવું છે, એટલા માટે આ બધી વસ્તુ કંઈ ખવાય એવી છે નહીં, એટલે નથી ખાતી દિત્યા. બાકી શું કે દિત્યા? હાલો, જો આમાં જે પેલા સંતરું ફોલી લેશે ને એ જીતી જશે. એને શું ઇનામ મળશે? કઈ નહીં, કઈ ઇનામ નહીં મળે. પણ મારે એક હાથથી મોબાઈલ પકડવું, એક હાથથી સંતરું પકડવું, બે નો મેળ પડ્યો ભાઈ. ને મેં તો ફોલી લીધું. અને ઘણા માણસો નીચે કોમેન્ટ કરતા હતા કે અમને દિત્યાના વિડીયો બહુ ગમે છે, અને ઘણા માણસો આપણે પર્સનલી પણ કીધું છે કે દિત્યાને વિડીયો જોવા ગમે છે. તો દિત્યાની પણ એક ચેનલ છે જેનું નામ છે દિત્યા કી દુનિયા. હું નીચે અહીંયા ટેગ કરી દઈશ, તો તમે અહીંયા ચેક કરી શકશો. એમાં આપણે વધુ પડતા કિડ ઓરિએન્ટેડ અને એ પ્રકારના વિડીયો આવે છે, તો તમે અહીંયા ચેક કરી શકો. તો દિત્યાની ચેનલ તમે ચેક કરવા જાઓ ત્યારે સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કેમ કે એમાં હમણાં થોડોક ટાઈમમાં જ એમના 1,00,000 સબસ્ક્રાઈબર થઈ જવાના છે. અને એ જ ચેનલમાં આપણા જૂના વિડીયો પણ છે, 3 વર્ષ જૂના, 4 વર્ષ જૂના, જેમાં દિત્યા નાની હતી ત્યારના વિડીયો છે આપણા. તો એ પણ તમને જોવાની મજા આવશે, તો એ પણ તમે જરાક ચેક કરી લેજો જો તમારે જોવા હોય તો. બરોબર ને? ચાલો, તો જો અત્યારે પપ્પા દીકરી નાસ્તો કરે છે ને મેં મારું સ્વચ્છતા અભિયાન ચાલુ કરી દીધું છે, કેમ કે અમારી શેરીમાં છે ને જ્યાં નજર કરો ને નકરા ઝાડવા છે. પવન છે ને એટલે બધા પાંદડા ખરી ખરીને અમારા ઘર પાસે બધા ભેગા થાય. આ ડસ્ટબિન એક તો હું નાખી આખું પાંદડાનું, પાછું હજી એક ભરાઈ જાય પાંદડાનું. અહીંથી અડધેથી પછી વાંગથી અમારે શેરી વારવી પડે, આખી ચોખ્ખું રાખવું પડે ને, છોકરા રમતા હોય એટલે. બરોબર છે. દરરોજ દિવસમાં 2 વાર ફળિયા વારવાના, સવારે મમ્મી વારે ને અત્યારે હું વાળું. એ બધું તો ભાઈ થોડું ઘણું સાફ સફાઈનું તો રહેવાનું જ છે, પણ અત્યારે માર્કેટમાં પુષ્પાનો ક્રેઝ હાલું છે અત્યારે. આપણે હજુ ગુજરાતમાં તો ઓછું છે. હું બહારના વિડીયો જોતો હતો, ચેન્નઈના અને તમિલનાડુના એ બાજુના ક્યાંકના. ત્યાં તો માણસો, અરે એક કંઈક થિયેટરમાં અલ્લુ અર્જુન જે એનો હીરો છે ને, પુષ્પા રાતે 2 વાગે આવ્યો, અહીં જોવામાં એક માણસનું મૃત્યુ થઈ ગયું. હા, એ તો મેં પણ વાંચ્યું હતું ઇન્સ્ટામાં. પછી પાછું એને કંઈક જે અલ્લુ અર્જુન છે ને હીરો, એને કંઈક 25 લાખ આપ્યા ને એ લોકોને, એના પરિવારને એટલા પૈસા આપ્યા. હા ભાઈ, તો ઠીક, પણ મૂવી જોવા કે ખોટું એ તો ખબર નથી. મૂવી જોવા એક સારી વસ્તુ છે, પણ સારી વસ્તુ છે એટલે ખબર નહીં, જે સારા મૂવી તમને ઇન્ટરેસ્ટ હોય તો એ પ્રમાણે સારા જોવા હોય, પણ એવી રીતના કોઈ પાછળ આમ ગાંડું ન થઈ જવાય એમ. એટલે આપણે કહીએ પુષ્પા એક સારું મૂવી છે, હું પણ જોવાનું છે, ઘરે જોઈશ, હું બહાર નહીં જાઉં. મને તો શોખ છે થિયેટરમાં જોવા જવાનો. હું તો રાહ જોઈ, ક્યારે નેટફ્લિક્સમાં આવશે ને ત્યારે જોઈ લઈશ આરામથી. ભલે ને 4 મહિના પછી આવે. હવે 5 વર્ષ તમે રાહ જોયો હોય પુષ્પા 2 માટે, 4 મહિના રાહ નહીં જોયો. મારી પાસે એવો ટાઈમ પણ નથી કે અત્યારે જોવા જાવ. આપણે બીજી માણસ છે. દિત્યા ક્યાંક ખોવાઈ ગઈ છે ભાઈ. ક્યાં ગઈ છે? અહીંયા નથી લાગતી. એ અહીંયા જોઈ તો અહીંયા હંતાઈ ગઈ. તો દિત્યાને અને મમ્મીને જવાનું છે અત્યારે ખેતરમાં ખેતી કરવા માટે. શું કરવાનું છે તમારે અહીંયા જઈને? ખેતી કરવાની. અહીંયા નેદવાનું છે અને દિત્યાને ભણવાનું નથી, અને ખેતી જ કરવાની છે, એટલા માટે દિત્યા પણ આજથી જશે ખેતરમાં. કા બરોબર ને? બરોબર છે. ચાલો હાલો ખેતરમાં. એ કાલિયા નથી લઈ જવાનું, કાલિયાને જ રહેવાનું છે ઘરનું ધ્યાન રાખવા માટે. ખેતરમાં પહોંચી ગયા ને ખેતરમાં ભેગા દિત્યાએ દોડવાની શરૂઆત કરી દીધી. દિત્યા ઉભી રે.
શું કરે? હા તો દિત્યા અત્યારે આર્મીની તૈયારી કરે છે. આ બાજુ આર્મી, આ બાજુ. મારે તો ખાલી દિત્યાને અને મમ્મીને મૂકવા જવાનું હતું, પણ ઓલા બેને કોમેન્ટ કરી હતી ને કે નરેશ કોઈ દી ખેતરમાં નથી જતો, તારો ઓપરને જ મોકલો છો, એટલે પછી હું કાલને ખેતરમાં આટો મારલો, એટલે બેનને દેખાઈ જાય ને કે નરેશ ખેતરમાં આવ્યો. જો મમ્મી અહીંયા બાજરો જોઈ છે કે આમાં ખડ વધી ગયું છે થોડુંક, એટલે ખડનું નિરીક્ષણ કરે છે. એટલે દિત્યાબેનને અત્યારે મજૂરીએ લાવ્યા છે આમાં ખેતીમાં. અત્યારે ખડ ઉપાડવાનું છે. દિત્યા બાજરો નહીં હો, એ તો આર્મીની તૈયારીમાં જ વર્ગી પડી. આજે આર્મીમાં જોઈન થઈને જ રહે. ખેતરમાં એવા ભેગા દિત્યાને જો સમજાય એવું કે અહીંથી તારે કઈ રીતના ખેતી કરવાની છે, ત્યાં તો મજૂરને ભૂખ પણ લાગી ગઈ. આ મજૂર નો પોહાયો અમને, આવું અમને નો પોહાયો ભાઈ. આવીને સીધું ખાવા બેસી જવાનું. મજૂર આવીને પાણી પીએ ને માવા ખાય ને એની વાર દિત્યા કરી. હા, ભૂખે લાગી ગઈ. આવીને સીધી ભૂખ લાગી ગઈ દિત્યાને. હાલો તો દિત્યાને અને મમ્મીને છે ને અહીંયા ખડ લેવાનું છે. અહીંયા આ ખેતર પૂરું થાય એને પછી એક અમારું થોડુંક નાનું એવું કટકું છે, એક ખેતર છે, ત્યાં પણ અમારે થોડુંક છે, તો એમાં ખડ વધુ છે, તો ત્યાં જશે દિત્યા અને મમ્મી ખેતી કરવા માટે. અને મારે છે ને અહીંયા થોડીક બીજી અમારી નારિયેલી છે, તો ત્યાંથી મારે થોડાક નારિયેલ પીવાના છે. એક બે નારિયેલ પીને પછી હું પણ ભાગું. હું પછી ઘરે જતો રહ્યો દિત્યા. હા, તમે તમારે મજૂરી આરામથી કરીને આવજો. ચાલો તો આપણે આપણા નારિયેલીના બગીચામાં પહોંચી ગયા છે. અહીંયાથી અમારે ક્યાંક નારિયેલી છે, ખારી નારિયેલી ગોતી અને એમાંથી ત્રોપા પાડવાનું છે, કેમ કે થોડોક ટાઈમ પહેલાં પાડી ગયા છે, એટલા માટે મોટા હશે નહીં, પણ થોડાક તો પીવા જેટલા તો હશે જ. આપણે ગોતી લઈએ આમાંથી. આપણે ક્યાંક કોઈ તો આમાં હતા આની પહેલાં એવો ત્યારે, પણ આમાં આપણે પાડી ગયા તારી હાલ છે, હાલ એવા છે, મીઠા જ છે. આમાંથી પાડીને પી લઉં. થોડોક કૂણો છે પણ મીઠો છે, મજા આવે એવું છે પીવાની. પીવો તો આપણે એક જ ત્રોપા પર મસ્ત 3 ત્રોપા પીવાઈ ગયા. હવે આપણે ભાગીએ ઘરે. હવે છે ને ખેતરમાંથી આ એક નારિયેલીના ઓલા પોટા જેવું ત્રોપા ને એવું છે. ત્રોપા એટલે સુકાઈ ગયા હોય, ઘેર બર્તન તરીકે લઈ જવાના છે. આમાં રહે આગળ રહે તો લઈ જાઉં, બાકી પછી તો આવી રીતના કંઈક અરેન્જ કર્યું છે. આ બાજુ 70% ભાગ છે ને વચ્ચે અહીંયા 30% આડાવડું કર્યું છે, નથી આમાં અંદર જતું. હવે તો ઘરે પહોંચી જ જાય, નહીં પહોંચે તો રસ્તામાં ક્યાંક મૂકીને આવતો રહે. બીજું હું તો ચાલો ઘરે તો આ પહોંચી ગયું. રસ્તામાં એકવાર ઊભું પડ્યું હતું, પડવાનું હતું, એવી થોડીક બીક લાગી હતી, પણ પડ્યું નહીં. ઘર સુધી પહોંચાડી દીધું. હાલો વાંધો નહીં. ચલો તો 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે. દિત્યાબેને જમાડી પણ દીધું છે. અને અહીંયા જો આપણે મસ્ત મજાનું ગલકાનું શાક બનાવ્યું છે, દૂધ પણ ગરમ થઈ ગયું છે, અને અહીંયા જમવાનું પણ રેડી થઈ ગયું છે. અને અહીંયા રોટલા માટેની બધી તૈયારી કરી લીધી છે. રોટલા હજી બનાવવાના બાકી છે, તો હવે જો મમ્મી ચૂલો પ્રગટાવે પછી આપણે રોટલા કરી નાખીએ અને પછી ગરમ ગરમ જમવા બેસી જાય. અને વાડીએથી જો મમ્મી છે ને કેટલું બધું શાકભાજી લઈ આવ્યા પાછા. આ છે ને કાચા કેળા લઈ આવ્યા, પછી આમાં જો કેટલું મસ્ત મસ્ત ફ્રેશ બધી ભાજી આવી ગઈ છે, મેથીની, પાલકની, પછી લીલી ડુંગળી. હવે શિયાળો હોય ને એટલે ભાજી ખાવાની મજા આવશે, એટલે હવે આજે તો આપણે શાક બની ગયું છે. આવતીકાલે સાંજે કંઈક વિચાર કરશું ભાજી બનાવવાનો, કેમ કે અત્યારે ફ્રેશ પાલક ને મેથી ને ધાણા ને બધું બહુ મસ્ત આવે. ચાલો ફટાફટ હવે રોટલા બની જાય ને પછી જમી લઈએ. ચાલો તો દિત્યાબેન ને રોટલા કરવાના છે, એટલે દિત્યાબેન રોટલા કરવા માટે તૈયાર થઈ ગયા. કા તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.